અમૃત દેવમ ગોવિંદ દામો દર માધવે આજ 9 દીકરીઓ થઈ, એના આંગણામાં નવતા ભક્તિ રમવામાં આવી. આ કથા બતાવે જેના આંગણે ધર્મ વધે, આંગણાનો ધર્મ વધે, પતિવ્રતા ધર્મ વધે, આંગણામાં માતા પિતાની સેવા વધે, એટલે એને ઘેરે ભગવાન આવે. ટૂંકું ટચ ગણિત બતાવ્યું. 9 દીકરીઓ એટલે જેના આંગણામાં નવતા ભક્તિ આવે, એને ઘેરે ભગવાનને આવવું પડે, એને બોલાવા નહીં પડે, એની મેળે ભગવાન આવશે. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. આપણે કાલે કથા જોઈ. કપી એટલે જજો, કપી એટલે વાનર, લ એટલે વશ કરવું. જે મનરૂપી વાનરને વશ કરે આનું નામ કપી. આ બાજુ 9 દીકરીઓ મોટી થઈ. ભગવાન કપિલ બાલ લીલાનું વર્ણન સુખદેવજીએ ન કર્યું, તરત જ કથાને મોડ આપ્યું. હે પરીક્ષિત, જે 9 દીકરીઓ હતી એના કન્યાદાન ભારતના ઋષિએ કર્યા, કરદમે કર્યા. જે કલા નામના દીકરી હતા એને મરીચી સાથે પરણાવ્યા, અનસુયાને અત્રિ સાથે પરણાવ્યા. જે શ્રદ્ધા નામના દીકરી હતા એને અંગીરા સાથે પરણાવ્યા. જે હવીરભુ નામના દીકરી હતા એને પુલુસ સાથે, ગતિને પુલસ સાથે. તારા પતિનો પડછાયો થઈને રહેજે બેટા, તારા પતિની સેવા કરજે, તારા સાસુ સસરાની સેવા કરજે. જોજો દીકરીને આજ કરિયાવર દેવામાં આવતો. મેં કાલે કહ્યું ને, દીકરીને જેટલો દાયજો આપો, જેટલો કરિયાવર આપો એટલું ઓછું, જેટલું આપો એટલું ઓછું. પણ સંસ્કારનું કરિયાવર દેવાનું ન ભૂલાય. હે બેટા, એ તો સાસરું છે, કદાચ કોક દીક દુઃખ આવે તો ઘરના એક ખૂણામાં બેહીને આહોડા પાડી લેજે. મારા બાપ, પણ અમારા સંસ્કારોને કલંક લાગે એવું પગલું ન ભરીશ. હે દીકરી, જ્યારે હિમાલયે માં ભવાનીને વિદાય કર્યા, માં પાર્વતીને વિદાય કર્યા, ત્યારે હિમાલય અડાભીડ જેવો બાપ, જોજો એક પહાડ જેવો બાપ પીગળી પડ્યો. હે ભવાની, તારા પતિનો પડછાયો થઈને રહેજે બેટા, તારા પતિની સેવા કરજે. અને હિમાલય હાથ જોડીને ભગવાન મહાદેવ પાસે આવ્યા. ભગવાન શિવ પાસે આવીને હાથ જોડ્યા. હે શિવ, હું તમને શું આપું? તમારે કોઈ સંકલ્પ નથી, તમારે કોઈ વિકલ્પ નથી, હું તમને શું આપું? પણ મારી દીકરી તમારા ઘરે આવે છે મહારાજ, એની ભૂલ થાય તો માફ કરજો. નાથ ઉમા મમ પ્રાણ સમકિંગ કરી. ઉમા તો મારો પ્રાણ છે, મારા પ્રાણને તમારા હવાલે કરું છું મહારાજ, એનું જતન કરજો. કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. કરો સદા શંકર પદ પૂજા, નારી ધર્મ. જોજો તારા પતિનો પડછાયો થઈને રહેજે. અને મેં કાલે પણ કહ્યું, ફરી વાર કહું, આ પરિવારની, આ ગામની કન્યાઓ યાદ રાખે કે જો દીકરો સારો થાય તો એક કુળને તારે, દીકરી સુપાત્ર હોય તો 2 કુળને તારનારું પાત્ર દીકરી છે. પુત્રી પવિત્ર કિયે કુલ ધોવા. કોઈ પ્રલોભનમાં ન આવે. મા બાપના પ્રેમને છોડી અને પ્રલોભનમાં મા બાપના પ્રેમને તરછોડી અને આજની દીકરીઓ જતી રહે, એને મારી વિનંતી, મારી અપીલ છે. અરે તમારી પાછળ તમારા મા બાપ માથા પછાડશે. મારા બાપ, આ સંસ્કારોનું જતન કરજો. જે મારી તમારી ધરોહર છે એને જાળવી રાખજો.
કરહુ સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવન કરહુ સદા શંકર પદ પૂજા નારી ધર્મપતિ દેવન જોજો આપણને તો સંસ્કારો ધરોહરમાં મળ્યા છે. બનેલી ઘટના છે રાજસ્થાનની, જયપુરનું રજવાડું. એણે પોતાની એકને એક દીકરી જોજો રજવાડામાં સાસરે આપી. માં મરી ગયેલી, વિધુર બાપ આ રાજા સમ્રાટ હતો. એ માં વગરની દીકરીને લાડ કોટથી ઉછેરીને મોટી કરી. કાંઈ કમી ના આવવા દીધી દીકરીને. જોજો એના નોકર ચાકર સેવકો અને દીકરીને રજવાડું, નામ ભૂલી ગયો હું રજવાડાનું, બનેલી ઘટના છે. અને ન્યા ગઈ દીકરી સાસરે. હવે અહીંયા લાડકોટમાં ઉછરેલી દીકરી કોઈ દી બાપે ઊંચા અવાજે કીધું નહોતું. અને ન્યા રજવાડામાં જઈ એના પતિએ કીધું કે મને પાણીનો ગ્લાસ ભરી દ્યો. પતિ તો કામ ચીંધે ને, અહીંયા તો નોકર ચાકર સેવકો હતા. અન દીકરીનો મગજ ગયો, મને કામ ચીંધાય, મને પાણી ભરવાનું કહેવાય, મને હોકો ભરવાનું કહેવાય. અહીં પતિ આરે ઝઘડો કર્યો કે હું નહીં ભરી દઉં, નોકર ચાકર. અરે પણ તમારે મારી સેવા તો તમારે જ કરવી પડે ને. નહીં, હું કોની દીકરી? આ એક અહંકાર હતો દીકરીને, હું સમ્રાટની દીકરી. અને પતિ આરે ઝઘડો કરી અને પાછી જયપુર વહી આવી. બનેલી ઘટના છે. આવીને બાપને વાત કરી, પિતાજી હું નહીં જાઉં, તમારા ભાણેજ કે ને તમારા જમાઈએ મારું અપમાન કર્યું, મને કામ ચિંધાય. જ્યાં સુધી તમે એને અહીંયા આપણા રજવાડામાં બોલાવો, એનું અપમાન ન કરો ત્યાં સુધી હું નહીં જાઉં. અને મા વગરની દીકરી, બાપે વિચાર કર્યો અત્યારે મારે દીકરીને કાંઈ મારે ન કહેવાય. નહીં પિતાજી એને અહીંયા બોલાવો. જોજો એ જમાઈને તેડું મોકલું, બનેલી ઘટના છે. એ જમાઈ આવ્યા અને દીકરી ઉપલા ઝરૂખેથી જોવે છે. ક્યારે એનું અપમાન કરે, ક્યારે અપમાનનો બદલો લઉં, ક્યારે અપમાનનો બદલો લઉં. એ કચેરી ભરેલી, એમાં જમાઈ, રાજા બધા બેઠેલા, નોકર ચાકર બધા બેઠેલા. એમાં બપોર થઈ ગયું, જમવાનું ટાણું થઈ ગયું. દીકરી વાટ જોઈ જોઈને થાકી ગઈ, અપમાન ન થયું અને બધા જમવાના ટાણે ઊભા થયા. પણ માણસને કહી દીધેલું રાજાએ. જમાઈ ઊભા થઈને પોતાની મોજડી ગોતવા લાગી. જ્યાં મોજડી ઉતારી હતી ત્યાં મોજડી ગોતે, મોજડી મળે નહીં. એમાં એ સમ્રાટ હતો ને, એ આવ્યો, શું ગોતો છો? ઘરે મેં મોજડી મારી અહીંયા ઉતારી હતી, ક્યાં ગઈ? અને ત્યારે પોતાના અંગૂચો હતો ખંભા ઉપર, એ અંગૂચામાંથી મોજડી બહાર કાઢી, અંગૂચાથી મોજડીને સાફ કરી અને જમાઈના પગમાં પહેરાવી. અને એ ચિત્ર ઓલી દીકરીએ ઝરૂખામાંથી જોયું. અરે રે, મારો બાપ આવડો મોટો સમ્રાટ થઈ અને જેના પગમાં જો મોજડી પહેરાવતો હોય તો મારે પાણીનો ગ્લાસ ભરી દેવામાં હું વાંધો? આમ કરીને દીકરીને સમજાવી દીધી. અને ત્યારથી પરંપરા આવી, આપણા ઘીરે જાન આવે, લગ્ન હોય ને ત્યારે જમાઈની મોજડી દીકરીઓ લઈ જાય. અને જોજો એ દીકરીઓ લઈ તો જાય, પૈસા માટે નહીં. જે દીકરીનો બાપ હોય ને એની મોજડી આપે. અને એ બધાયની વચ્ચે દીકરીની સામે એ જમાઈના પગમાં મોજડી પહેરાવે, દીકરીની સામે પહેરાવે કે બેટા આ પગની પૂજા તારા બાપે કરી છે, એના પગના અંગૂઠાને ધોવે, કારણ આ પગની પૂજા તારો બાપ કરે છે. હે દીકરી, આ પગની સેવા કોઈ દી ભૂલતી નહીં. આનો પડછાયો થઈને રહેજે. સુખ આવે, દુઃખ આવે, દુઃખના પહાડો આવે. મારા બાપ, આ શિખામણ, આ ધરોહર આપણી સંસ્કૃતિ છે. આનું જતન કરજો. કરહુ સદા શંકર પદ પૂજા નારી ધર્મપતિ દેવન દૂજા. આજ દીકરીઓને વિદાય કરી, નવ દીકરીના કન્યાદાન કર્યા. અને પછી કરદમે કહ્યું, દેવી જો તમે આજ્ઞા આપો તો હું તપસ્યામાં જાઉં. ભલે મહારાજ પધારો. અને કરદમ હરિસ્મરણ કરવા માટે નીકળે છે. આ બાજુ માં ને દીકરો એકલા વૈદા આશ્રમમાં.
આ ઘટના ક્યાં બની? આજનું જે સિદ્ધપુર પાટણ, ત્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે. અને ત્યાં જોજો એક દિવસનો સમય, બરાબર સવારનો સૂર્યોદય થયો અને ભગવાન વડલાની છાયામાં બેઠા. દેવતાઓ આવે, ઋષિમુનિઓ આવે, અરે બ્રાહ્મણના રૂપે દેવતાઓ આવીને ભગવાનના દર્શન કરે. અને આ ચિત્ર માં દેહુતી બધું જોવે. અને ત્યારે એક દિવસના સમયે માને વિચાર આવ્યો કે આજ મોતીડું પૂરવાનો સમય છે, આજ કંઈક પૂછવાનો સમય છે. અને સવારનો સૂર્યોદય થયો છે અને માં ભગવતી કપિલ ભગવાનના પગ પાસે આવીને બેસી ગયા છે. હે માં, તારે નીચે ન બેસાય, હું તારો દીકરો છું. અરે બેટા, મારી ભૂલ છે, હું તને મારો પુત્ર સમજુ. આ દેવતાઓ આવીને તારી પૂજા કરે. મારા બાપ, બેટા આ જ્ઞાન મને નહીં આપ. કલ્પ વૃક્ષની છાયામાં કોઈ જીવ હોય અને એની કોઈ કલ્પના અધૂરી રહી જાય તો કલ્પ વૃક્ષ શું કામનું? કામધેનુ જેના આંગણામાં બાંધી હોય અને એની ઈચ્છા અધૂરી રહે તો એ કામધેનુ શું કામનું? જેની પાસે ચિંતામણી હોય અને એના જીવનમાં જો કોઈ ચિંતા રહે તો એ ચિંતામણી શું કામની? એ ચિંતામણી, કામધેનુ અને કલ્પ વૃક્ષ આ ત્રણેય મારા આંગણામાં ભેગા થયા છે આજ. અને જો મને જ્ઞાન ન મળે તો બેટા જીવતર શું કામનું? અને સંપૂર્ણ શરણાગતિ માની, સંપૂર્ણ શરણાગતિ લીધી. તમ ત્વામ ગતાહમ શરણમ